આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા। तारीख आपकी दे देते हैं आराम आप दे सोमवार सरकारी वकील આવશે એટલે કઈ શક્તિ જોઈ રહ્યો હા બસ એવું છે શું નામ તમારું? કિરીટભાઈ અંબાલાલ બારોટ। હું નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ છું। નડિયાદ બાર એસોસિએશનમાં આજથી 5 વર્ષ પહેલાં સરકારી વકીલની જાહેરાત બહાર પડેલી, એમાં 22 વકીલો સિલેક્ટ થયેલા છે અને આજે 5 વર્ષના સમયનો ગાળો વીતી ગયો છતાં કોઈને એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી નથી। બીજું કે ગુજરાતની અંદર 800 કોર્ટો છે જે કાર્યરત છે અને જ્યાં બધા થઈને કુલ 300 જ સરકારી વકીલો છે અને દરેક કોર્ટમાં એક સરકારી વકીલ હોવો જોઈએ, જેના કારણે અસીલોને ધક્કા પડે છે કે એક સરકારી વકીલના ભાગમાં ત્રણ કોર્ટો આવતી હોય છે અને એમાં તાલુકામાં હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય છે અને એવા સંજોગોમાં કેસો ચાલતા નથી। અસીલોને સરળ ન્યાય, સસ્તો ન્યાય એની જગ્યાએ મોંઘો ન્યાય થઈ ગયો છે। એટલે આ સરકારી વકીલોની ભરતી જે અટકાયેલી છે અને ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે તમામ સરકારી વકીલોને એપોઇન્ટમેન્ટ આપી દેવી છતાં સરકારમાં હજુ કોઈ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી નથી, જેથી વકીલ આલમમાં ઘણો આક્રોશ છે। શું નામ તમારું? કીર્તિ બ્રહ્મભટ્ટ। શું હોદ્દો છે તમારો? અને આજે સરકારી વકીલો 800 સરકારી વકીલો અત્યારે 800 કોર્ટો કાર્યરત છે ગુજરાતની અંદર। એની અંદર ખાલી 310 સરકારી વકીલો છે। એના લીધે જે જજીસ છે એમણે કામ ચલાવવું પડે છે અને જે પક્ષકારો છે એમને ન્યાય મળવાની અંદર મોંઘોય પડે છે ને અને ન્યાય મળવાની અંદર વાર પણ વધારે થાય છે અને જે 5 વર્ષ પહેલાં જે ભરતી કરવી જોઈતી હતી એ આજ દિન સુધી કરી નથી। એના લીધે થઈને પક્ષકારોને, વકીલોને, જજીસોને અને સમગ્ર આપણી પ્રજાને ખૂબ જ તકલીફ પડી રહેલી છે। એટલે સરકારશ્રીએ ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે આ જે ભરતી અટકાયેલી છે એ ભરતીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ તાત્કાલિક ધોરણે લઈ અને સરળ અને સસ્તો ન્યાય મળે અને જે સરકારી વકીલો છે એમને જે અન્યાય થઈ રહ્યો છે, જે સિલેક્ટ થયેલા વકીલો છે એમને પણ ન્યાય મળે એવી વિનંતી છે। આ અંગે અમે ગઈકાલે અમારા જે ધારાસભ્ય છે પંકજભાઈ દેસાઈ એમને પણ આવેદનપત્ર આપેલું છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને સરકારને પણ કેન્દ્ર સરકાર સુધી અમે આવેદનપત્ર મોકલેલા છે। એટલે આ અંગે ઝડપી નિર્ણય લેવામાં આવે અને જે અટકાયેલી ભરતી છે એ તાત્કાલિક ધોરણે નિમણૂક કરી અને જે અન્યાય થઈ રહ્યો છે એને દૂર કરે એવી વિનંતી। શું નામ તમારું? રમેશભાઈ પટેલ, નડિયાદ બહારનો આપણે ટ્રેઝરર છું। ગુજરાતમાં હાલમાં 310ની આસપાસ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર છે કાર્યરત તથા હાલમાં ગુજરાતમાં 800થી વધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટો જુનિયર અને સિનિયર ડિવિઝનમાં કાર્યરત છે। જે સંજોગોમાં નામદાર કોર્ટમાં આવતા પક્ષકારો વકીલોને ખૂબ જ અગવડ પડે છે। જામીનગીરીના હિયરિંગમાં ચાર્જના કેસમાં એપીપીને હાજર રાખવા પડે છે। વધુ મુશ્કેલીઓ પડતી હોવાથી ફિક્સ ફોર હિયરિંગ કરવું પડે છે। ફિક્સ ફોર હિયરિંગમાં સરકારી વકીલની જરૂર પડતી હોય છે। હવે એ અમને બીજી જગ્યા હોવાથી તે હાજર રહી શકતા નથી, જેથી પબ્લિકને આર્થિક રીતે તથા ઘણી તકલીફો પડે, પૈસાનો દુર્વ્યય થાય છે। જૂના કેસોનું ભારણ વધતું જવાથી સાક્ષીઓને ખર્ચ તથા ન્યાયના પ્રક્રિયામાં વિલંબ પડતો હોવાથી જે ન્યાયની નહીં મળવા બરાબર છે, જેથી તાકીદે ગુજરાત સરકાર દ્વારા 554ની જે જગ્યા એ આસિસ્ટન્ટ સેકન્ડ ક્લાસ પીપીની છે તે તાત્કાલિકે ભરવી જોઈએ। આ અંગે ઇન્ટેરિયા પણ લેવાયેલા છે। બીજા આપણે જિલ્લામાં
અમે કેસો ચલાવવા જઈએ છીએ તેમાં સરકારી વકીલ નહીં હોવાથી પક્ષકારોને નાણાંનો દુર્વ્યય થાય છે તથા ધક્કા ખાવા પડે છે, જેથી આ નિમણૂક તાત્કાલિક કરવી જોઈએ એવું મારું સૂચન છે. ભરતી કરવામાં આવે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ખંડપીઠ દ્વારા ભરણપોષણ કર્યા ભરતી કરવાથી અનુમોદન આપવું હોય અને તાત્કાલિક ધોરણે ભરતી કરવી જોઈએ તેવું મારું મંતવ્ય છે. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો, જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા.